અમે અવારનવાર પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓને ચેતવતા રહ્યા કે આરોપીઓને દોરડે બાંધી સરઘસ કાઢવાના શોખ તમને મોંઘા પડશે, પરંતુ સવાલ એવો હતો કે નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા હતા કે આરોપીની ચાલ બદલો. આજે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે પોલીસની ચાલ બદલાઈ જાય. કારણ એવું છે કે વડોદરાની એક ઘટનામાં આ જ પ્રકારે સરઘસ નીકળ્યું અને ગુજરાત હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો. ગુજરાત હાઈકોર્ટે સિનિયર પોલીસ અધિકારીઓ સહિત 9 લોકોને કહ્યું છે, આવો હવે અમારે તમારો ક્લાસ લેવાનો છે. શું હતી ઘટના અને શેનો ક્લાસ હવે હાઈકોર્ટ લેવાની છે તેની વિગતે વાત કરીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આમ તો નાયબ મુખ્યમંત્રી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ આ ગુનેગાર માટે હોય તેવું ઓછું લાગે છે. પરંતુ આ એમની ટેગ લાઈન પોલીસને વધુ લાગુ પડે છે. નાયબ મુખ્યમંત્રીએ તો એવું પણ કહી દીધું કે આરોપી પકડાય એટલે એની ચાલ બદલાવી જોઈએ અને બધું સમજશક્તિ પ્રમાણે કરજો. પણ પોલીસને ખબર છે નાયબ મુખ્યમંત્રી શું કહેવા માગી રહ્યા છે, અને એટલે જ હર્ષ સંઘવીને મજા પડતી હતી એટલે પોલીસ સિંગમ બનતી હતી, આરોપીને દોરડા બાંધી નીકળતી હતી. પછી એ ઉત્તર ગુજરાત હોય, સુરત હોય, સૌરાષ્ટ્ર હોય, બધે જ આ તમાશા ચાલ્યા. આની રીલ બનવા લાગી, આના વિડીયો બનવા લાગ્યા અને પોલીસ અધિકારીઓને લાગ્યું વાહ, મજા પડી ગઈ. ત્યારે પણ અમે કહ્યું હતું, પોલીસવાળાઓ તમે મરશો, આ ધંધા બંધ કરો. તમારા પોલીસમાં જન્મ થયો તે પહેલાં કે હર્ષ સંઘવી રાજકારણમાં આવ્યા તે પહેલાં પણ પોલીસ અધિકારીઓ હતા જે બંધ બારણે બધું જ કરતા હતા, પણ મામલો લોકો સુધી પહોંચતો નહોતો. એનો અર્થ એવો નહોતો કે આ અધિકારીઓ માય કાંગલા હતા. પછી એ અધિકારી કે સુરલિયા હોય કે આશીષ ભાટિયા હોય કે પછી સતીશ વર્મા હોય, તેમના નામના સિક્કા પડતા હતા. આજે એવા કોઈ અધિકારી નથી કે જેમના નામના સિક્કા પડે, પરંતુ આ રીલ બનાવવાનો મોહ ભારે પડી રહ્યો છે. ઘટના ઓગસ્ટ 2025ની છે. વડોદરાની અંદર ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને મુસ્લિમ વિસ્તારમાંથી જ્યારે આ ગણેશ વિસર્જનની યાત્રા નીકળી ત્યારે કોઈક ટીખળખોર લુખ્ખા ગુંડાઓએ આ યાત્રા ઉપર ઈંડા ફેંક્યા અને પછી મામલો બીચક્યો, તોફાન શરૂ થયું. પોલીસે આરોપીઓને ઝડપી લીધા. જે લુખ્ખા હતા, ગુંડા હતા, તેમની સાથે જે કરવાનું હતું તે તેમણે બંધ બારણે કરવાનું હતું. પણ પોલીસને એવું લાગ્યું કે રાજાને મજા પડે એવું તો કંઈક કરવું પડે, એટલે રાજાને ખુશ કરવા માટે આ પોલીસે આ આરોપીઓનું સરઘસ કાઢ્યું, દંડા માર્યા, દોરડા બાંધ્યા, હાથકડી બાંધી, જાણે જમ્મુ કાશ્મીરથી આતંકવાદીઓ પકડી લીધા હોય તેવો માહોલ વડોદરા પોલીસે ઊભો કરી દીધો. મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો અને ગુજરાત હાઈકોર્ટ સામે જ્યારે તેના દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા, પુરાવા રજૂ કરવામાં આવ્યા, ત્યારે ગુજરાત હાઈકોર્ટને આશ્ચર્ય થયું કે આ પોલીસ કયા રાજ્યમાં જીવે છે. અહીં તો જંગલ રાજ ચાલે છે. કાયદો અને વ્યવસ્થા નિયમોને આધીન હોય છે. કાયદો અને વ્યવસ્થા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ની માર્ગદર્શિકા પ્રમાણે ચાલતું હોય છે, પરંતુ લાગ્યું કે અહીંયા તો આરોપીઓને તાલિબાની સજા આપવામાં આવી રહી છે. અને પછી હાઈકોર્ટે આ આખી ઘટનાને ગંભીરતાથી લેતા વડોદરા પોલીસના 9 અધિકારીઓને કહ્યું કે આવો હાઈકોર્ટમાં, હવે અમારે તમારો ક્લાસ લેવો છે, તમારા બહાદુરીના કારનામા તમારા મોઢે સાંભળવાના છે. હવે સમય કેવો બદલાયો તમે જુઓ કે હર્ષ સંઘવી કહી રહ્યા હતા કે ચાલ બદલાવી જોઈએ, પરંતુ હવે પોલીસની ચાલ બદલાશે તેનો અંદાજો ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી એટલે કે ડીજીપી KLN રાવને આવી ગયો કે હવે આપણે ફસાઈ રહ્યા છીએ. એક મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, બીજો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. એટલે KLN રાવે પોતાને શપથપૂર્વક બચાવી લેવા માટે એક
પરિપત્ર કરી દીધો અને પરિપત્રમાં કહ્યું કે તમે આવા સરઘસ ન કાઢી શકો. હર્ષ સંઘવી કહેતા હોય તો પણ આમ ડીજીપીએ પોતાને સેફ કરી લીધા, કારણ કે તેમને ખબર હતી કે નેતાના રવાડે ચડેલી આ પોલીસ ફસાશે અને રાજ્યના વડા તરીકે તેનો રેલો ડૉક્ટર રાવ સુધી પહોંચશે. રાવે પોતાને બચાવવા માટે 2 દિવસ પહેલાં જ આવો એક પરિપત્ર કરી લીધો છે. હવે આ બધા જ પોલીસ અધિકારીઓને 18મી જૂને હાઈકોર્ટમાં બોલાવ્યા છે. તમે પણ જો આ ગુજરાત પોલીસનો હિસ્સો છો તો કાન ખોલી સાંભળી લો. કોઈ ગુંડો પકડાય અને તમને ગુંડા સામે ગુસ્સો આવે એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે, અને ગુસ્સો નથી આવતો તો તમારા ખાખીમાં રહેલો પેલો માણસ મરી ગયો છે, આ માણસ વેચાઈ ગયો છે એવું માની લેજો. પણ આ ગુસ્સો માત્ર રાજાને ખુશ કરવા માટે નહીં, તમે ખાખી પહેરી છે તેનો આ ગુસ્સો હોવો જોઈએ. અને પછી તમારે બંધ બારણે નિયમ પ્રમાણે જે કંઈ થતું હોય તે કરવું જોઈએ, તેની ના નથી. પરંતુ આ નેતા અને આ સિનિયર અધિકારીઓના ભરોસે તમારા ઘોડા દોડાવશો તો ખીણમાં પડશો અને મરશો. આ અંગે તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ મામલો હાઈકોર્ટમાં ચાલશે ત્યારે શું થશે તે પણ અમે તમને કહેતા રહીશું. અત્યારે મને મારા સાથી ફૈઝાનને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.